રાજપૂત સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવા માટે સમારોહ યોજવામાં આવ્યો હતો। જોઈએ એક અહેવાલ। ભુજમાં રાજપૂત યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં 500 કરતાં વધારે તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે જ્ઞાતિના પ્રમુખ શ્રી રમેશભાઈ સોલંકી, સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ શ્રી હિતેશભાઈ મકવાણા, મુન્દ્રાના અગ્રણી શ્રી ધર્મેન્દ્ર જેસર તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો પ્રારંભ પધારેલા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ધોરણ 1 થી 12 અને કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું। વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર સમાજના તેજસ્વી તારલાઓનું વિશેષ સન્માન કરી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સમાજના અગ્રણી શ્રી જિગ્નેશભાઈ સોલંકીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે અમે રાજપૂત સમાજનો રાજપૂત યુવક મંડળ દ્વારા આયોજિત એક સરસ્વતી સન્માન, જે અમારા સમાજના 500થી ઉપર જેટલા વિદ્યાર્થી લોકોને અમે સન્માનિત કરશું અને આ અમે દર વર્ષે કરી રહ્યા છીએ અને હજી પણ કરતા જ રહેશું। ધોરણ 1 થી કરી અને 12 અને કોલેજ અને સાથે ડિપ્લોમા ડિગ્રી અને વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર દરેકને અમે ઇનામ આપી અને સન્માનિત કરીએ છીએ। અમારા સમૂહ લગ્ન સમિતિના કન્વીનર હિતેશભાઈ, ધર્મેન્દ્રભાઈ જેસર, મુન્દ્રાના સમાજ અગ્રણી અને અમારા સમાજના પ્રમુખ રમેશભાઈ, અમારા યુવક મંડળના પ્રમુખ હરેશભાઈ આંબર અને બીજા જ્ઞાતિના ઘણા બધા અગ્રણીઓ ઉપસ્થિત રહેશે।